બોલીએ શ્રી ગૌ માત કી જય। આજે અમારા સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાતના કાર્યાલય પર પાલનપુરથી સુરેશભાઈ લિંબાચિયા, શ્રીમાન પૂરણકુમાર, શ્રીમાન બાબુભાઈ આવ્યા છે। એમના સાથે સંસ્થાન વિષય તથા સનાતન ધર્મ વિષય અને ગૌ માતાની રક્ષા હેતુ તથા ગૌ માતાના વિકાસ અર્થે અમુક ચર્ચાઓ કરવામાં આવી। એમના અમુક પ્રશ્ન સનાતન ધર્મને અનુલક્ષી હતા, જેનું યોગ્ય માર્ગદર્શનનો મેસેજ સમસ્ત સમાજ માટે તથા ગૌ ભક્તો માટે સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત દ્વારા આજે લખવામાં આવ્યો છે। સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ ગુજરાત સનાતન ધર્મનું કાર્ય પણ કરી રહી છે, સાથે ગૌ માતાની સેવા બંનેનો એક સમાન સ્વરૂપ માનીને કાર્ય કરી રહી છે। પરમાર્થ અર્થે જેનું કાર્ય અર્થે સર્વે જોડાયેલા છે તેવા તમામ હરિભક્તોનું આજના દિવસે હાર્દિક અભિવાદન છે। જય શ્રી રામ, જય ગૌ માતા, જય ગોપાલ। પરમ વંદનીય સનાતન હરિભક્તોને યશવંત શાસ્ત્રી સુખદેવના વંદન। સનાતન ભક્તો માટે મુખ્ય પરમાત્માના આપેલા 5 વચન સનાતન ધર્મની રક્ષા કઈ રીતે કરવી તેના 5 મુખ્ય લક્ષણો છે। પ્રથમ, સનાતન ધર્મનો મુખ્ય સ્તંભ સત્કર્મ છે। બીજા નંબરમાં સનાતન ધર્મનું મુખ્ય પ્રતીક ગૌ માતા છે। ત્રીજા નંબરમાં સનાતન ધર્મનું મુખ્ય લક્ષ્ય મુક્તિ માર્ગ છે। ચોથા નંબરમાં સનાતન ધર્મનો મુખ્ય આકાર ઓમકાર નિરાકાર છે। પાંચમા નંબરમાં સનાતન ધર્મનો અર્થ સત્યમ શિવમ સુંદરમ સત્યમેવ જયતે છે। દરેક સનાતનીને સનાતન ધર્મના આ 5 મુખ્ય લક્ષણો પોતાના જીવનમાં ઉતારવા જરૂરી છે। માત્ર સનાતનના નામથી ફરવાથી કે વાતો કરવાથી તેનું કોઈ પરિણામ નથી। તેથી તમામ આધ્યાત્મિક શ્રેણીમાં જીવન નિર્વાહ કરતા માનવોએ આ પંચકર્મનો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે। સનાતન ધર્મ કોઈ મંદિર, મૂર્તિ કે મસ્જિદ કે કોઈ સંપ્રદાય નથી। સનાતનનો સાચો અર્થ સત્કર્મ છે। જે માનવ સત્કર્મ કરીને જીવન જીવે છે તે જ સાચો સનાતની છે, તથા જે અસત્ય અહિંસા કરીને જીવન જીવે છે તે આ ધરતીની આસુરી સંપદા છે। તે માત્ર ને માત્ર માનવ જીવનને અશાંતિ પ્રદાન કરે છે, અને જ્યાંથી અશાંતિ પ્રાપ્ત થાય છે ત્યાં કોઈ ધર્મ હોઈ શકે નહીં। સત્કર્મનો અર્થ સાચું કર્મ। હવે સાચું કર્મ કોને કહેવાય તે જાણવું અતિ આવશ્યક છે। માં એક વાત અવશ્ય રાખવી કે જે સાચું કર્મ કરે છે તેને ક્યારેય અશાંતિ નથી હોતી। જે બીજાને દુઃખી કરીને કર્મ કરે છે તેને ક્યારેય શાંતિ નથી હોતી। સત્કર્મનો પ્રથમ પાયો સેવા કર્મ છે। જીવ દયાથી સેવા કર્મ પ્રારંભ થાય છે। જે મનુષ્ય જીવ દયામાં ધ્યાન રાખે છે તે સદા ઈશ્વરીયની નજીક રહે છે। અહિંસા પરમો ધર્મના સૂત્રને લઈ દરેક જીવોની રક્ષા કરવી। જીવ શબ્દનો જ્યારે ઉચ્ચાર કરવામાં આવે ત્યારે સમજી લેવું 84 લાખ યોનિ છે, પરંતુ મનુષ્ય માટે 84 લાખ યોનિની રક્ષા કરવી સંભવ નથી। તે માત્ર પરમાત્મા કરી શકે છે। પણ મનુષ્ય આ 84 લાખ યોનિમાંથી મુખ્ય ધરોહર